માંડવી ગોપાલનગર ખાતે આવેલા સ્વામિનારાયણ મંદિર ખાતે ત્રિવેણી મહોત્સવનું સમાપન કરાયું। સુરત જિલ્લાના માંડવી ગોપાલનગર સોસાયટી ખાતે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા પ્રતિષ્ઠ થયેલ મંદિરને 25 વર્ષ પૂર્ણ થતા રજત જયંતિ મહોત્સવમાં હરિભક્તો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ભક્તિભાવપૂર્વક માહોલમાં ત્રિવેણી ઉત્સવનું સમાપન કરવામાં આવ્યું હતું। સુરત જિલ્લાના માંડવી ગોપાલનગર સોસાયટી ખાતે સ્વામિનારાયણ મંદિરના 25 વર્ષ પૂર્ણ થતા સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો મહંતો અને ભક્તો દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમનું ભવ્ય અતિભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં દરેક ધર્મના લોકો સત્સંગ અને પૂજા શોભાયાત્રા હવન યજ્ઞનો લાભ લેવા હરિભક્તો મોટી સંખ્યામાં આનંદ ઉલ્લાસભેર ઉમટી પડ્યા હતા। આ કાર્યક્રમ 3 દિવસ સુધી ચાલ્યો હતો, જેમાં સવાર સાંજ આરતી પૂજા સહિત ધાર્મિક કાર્યક્રમનો ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અને આ મંદિરને 25 વર્ષ પૂર્ણ થતા રજત તુલા કરવામાં આવી હતી, જેમાં રામચરિત માનસ આધારિત પારાયણ તારીખ 24 થી 26 મેના રોજ રાત્રે 8 થી 10 કલાક સુધી યોજાઈ હતી। આ કાર્યક્રમમાં 3 દિવસ સુધી મહાપ્રસાદીનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, તેમાં દરેક હરિભક્તો પ્રસાદી લઈ ધન્યતા અનુભવી હતી। આ પ્રસંગે ગરડાના જનમંગલ સ્વામી પુણ્ય દર્શન સ્વામી, સાંકડી મંદિરના કોઠારી સાધુ ભગવત સેવાદાસ સ્વામી ઉપસ્થિત રહી રામચરિત માનસ અંગે સુંદર માર્ગદર્શન આપ્યું હતું। સેવાદાસ, ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ, વર્તમાન ગુરુ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ, BAPS સ્વામિનારાયણ મંદિર સાંકરી બારડોલી। આજના પાવન પ્રસંગે આપ તમામ સંદેશો આપવા માંગુ છું। પહેલાં તો આ ઉત્સવની થોડી વિશેષતા આપણે જાણીએ। પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે પોતાના જીવનકાળ દરમિયાન 1200થી પણ વધારે મંદિરો બાંધ્યા। એની અંદર મંદિર બાંધવાની શરૂઆત 1971માં BAPS સ્વામિનારાયણ મંદિર સાંકરીથી કરી। ત્યાં આગળ સંતોને રાખ્યા, સંતોએ વિચરણ કર્યું અને સુરત જિલ્લાના 450થી પણ વધારે ગામડાઓની અંદર સત્સંગ કરાવ્યો। આ સિવાય વલસાડ, નવસારી જિલ્લાની અંદર પણ અહીંયા આગળથી સાંકરી મંદિરથી સંતો દ્વારા વિચરણ થયું અને મંદિરો થયા, જેની અંદર 1999ની સાલની અંદર માંડવીની અંદર પરમ પૂજ્ય મહંત પ્રમુખ સ્વામી મહારાજ પધાર્યા અને પ્રતિષ્ઠા કરી। ભગવાન સમક્ષ અરીસો ધર્યો તો અરીસો જેમ સાંકરીમાં 1971માં તૂટેલો એવી રીતે અહીંયા આગળ પણ અરીસો તૂટ્યો હતો અને અહીંયા આગળ પણ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા સ્વામીશ્રીએ કરી। ત્યાર પછી આજુબાજુના ગામડાઓની અંદર પણ 22 જેટલા મંદિરો આ માંડવી તાલુકાની અંદર પણ થયા। આ 1999માં મંદિર થયું, આજે 2024ની સાલ છે, તો આ મંદિરને 25 વર્ષ પૂર્ણ થાય છે। એટલે માંડવીના હરિભક્તોએ નક્કી કર્યું કે આપણે આ મંદિરનો રજત જયંતિ મહોત્સવ ઉજવવો અને અહીંયા આગળ 3 દિવસના ઉત્સવનું આયોજન થયું, જેની અંદર રામચરિત માનસ આધારિત પારાયણની પણ શરૂઆત 2 દિવસ પૂર્વે થઈ। આજે એની પૂર્ણાહુતિ છે। ગઢડાથી પધારેલા પૂજ્ય જનમંગલ સ્વામી રસાળ શૈલીની અંદર આ પારાયણનો લાભ આપી રહ્યા છે। પ્રથમ દિવસે નગરયાત્રા પણ ભગવાનની થઈ, જેમાં અક્ષર પુરુષોત્તમ મહારાજ જે આપણને દ્રશ્યમાન થાય છે એમની નગરયાત્રા થઈ અને આજે યજ્ઞ પણ સત્સંગ દીક્ષા મહાયાગ પણ થયો। એની અંદર 455 જેટલા કુટુંબો છે, એમ પરિવારો છે, એમણે અહીંયા આગળ ભાગ લીધો। અત્યારે પારાયણની પૂર્ણાહુતિ પ્રસંગે ઠાકોરજીની રજત તુલાનો પણ હરિભક્તોએ ચાંદી સમર્પણ કર્યું છે ગામડે ગામડે, એનો પણ લાભ પ્રાપ્ત થવાનો છે। આ મંદિરોથી એ જીવનની અંદર સંદેશ મળે છે કે મંદિરો કેવળ ભગવાનની શ્રદ્ધા ભક્તિના ધામ નથી, પરંતુ મંદિર દ્વારા 160 જેટલી પ્રવૃત્તિ BAPS સંસ્થાની અંદર થાય છે, જેની અંદર હજારો લોકો નિર્વ્યસની બન્યા છે।